એક માણસ 1 લીટર કેમિકલનો ઉપયોગ કરીને 500 લીટર દૂધ બનાવીને વેચતો હતો અને 20 વર્ષથી વેચતો હતો. તો એટલું ઇઝીલી અને સરળતાથી આ દૂધ બની જાય છે. નમસ્કાર. ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે એક માણસ 1 લીટર કેમિકલનો ઉપયોગ કરીને 500 લીટર દૂધ બનાવીને વેચતો હતો અને 20 વર્ષથી વેચતો હતો. તો એટલું ઇઝીલી અને સરળતાથી આ દૂધ બની જાય છે કે આપણને એમ થાય કે આપણી બાજુમાં બી કોઈ આ દૂધ બનાવતો હોય તો ખબર નહીં પડે. અને આ દૂધ જે બનાવતો હતો એની ધરપકડ તો થઈ છે, પરંતુ એની પાસેથી એવી ચોંકાવનારી વાતો સામે આવેલી છે જે હું તમારી સાથે શેર કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com ને. દૂધ એવી આવશ્યક ચીજ વસ્તુ છે જે દરેકે દરેક ઘરની અંદર એ જરૂરિયાત હોય છે. બાળકો માટે દૂધની જરૂર પડે, સવારમાં ચા પીવા માટે દૂધની જરૂર પડે, પરંતુ આપણને ખબર જ નથી કે આ આપણે જે દૂધ પી રહ્યા છે એ ખરેખર અસલી છે કે નકલી છે. કારણ કે આવા ભેજાબાજ અને ગઠિયા લોકો કે જે કેમિકલનો ઉપયોગ કરીને 100% નકલી દૂધ બનાવે છે. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની અંદર એક અજય અગ્રવાલ નામના વેપારી એની પર દરોડા પાડવામાં આવ્યા. એની દુકાન ઉપર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા. અને પોલીસને જ્યારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓને જ્યારે આ વાત એ લોકોએ જોઈ તો એ જોઈને એ લોકો ચોંકી ગયા કે આ માણસ એક લીટર કેમિકલનો ઉપયોગ કરીને 500 લીટર દૂધ બનાવતો હતો. અને નવાઈની વાત એ છે કે 20 વર્ષથી આ માણસ દૂધ વેચતો હતો અને કોઈને એની ભનક બી નહોતી આવતી. સામાન્ય રીતે આપણે જો જોઈએ તો દૂધની અંદર 2 પ્રકાર આમ હોય કે ઘણા બધા આપણે એવું વાતો સાંભળીએ કે ભાઈ જે ફેરિયાઓ કે બધા દૂધ વેચતા હોય એ થોડી કમાણી કરવાની લાલચની અંદર દૂધની અંદર પાણી ભેળવી દે, એટલે દૂધની અંદર થોડી ભેળસેળ કરી દે. પરંતુ આ માણસ તો ખાલી 1 લીટર કેમિકલનો ઉપયોગ કરીને 500 લીટર દૂધ વેચતો હતો અને સાથે પાછો એમાંથી પનીર બનાવીને પણ વેચતો. અને પાછું આ જે એની આખી જે સિસ્ટમ હતી એ બીજા બધા જે ગામના લોકો જે દૂધ વેચતા હતા એની સાથે પણ શેર કરતો હતો. હવે અધિકારીઓએ કીધું કે માત્ર 5 મિલીમીટર કેમિકલમાંથી એ 2 લીટર સિન્થેટિક દૂધ બનાવી દેતો હતો. અને આ વાત સોશિયલ મીડિયાની અંદર જોરદાર વાયરલ થઈ રહી છે, કારણ કે આ કેમિકલમાંથી દૂધ કેવી રીતે બને છે એ વાત બતાવવામાં આવી છે. એટલે આપણને શંકા જાય કે આ જેટલી સરળતાથી આ માણસે બતાવ્યું કે આટલું સરળતાથી જો દૂધ બની જાય તો કોણ આવું દૂધ નહીં બનાવતું હોય આપણને કેવી રીતે ખબર પડે. કારણ કે હજારો લોકો દૂધ વેચતા હોય છે, ડેરી પર વેચાતું હોય છે, ફેરિયાઓ વેચતા હોય છે. તો આવું જ કેમિકલવાળું દૂધ આપણને આ લોકો નહીં પધરાવતા હોય કેવી રીતના ખબર પડવાની. હવે જે અધિકારીઓએ જ્યારે આ દરોડા પાડ્યા તો આના દુકાન ઉપરથી જે કેમિકલો જપ્ત કરવામાં આવ્યા, એ જે મિશ્રણ કરતો હતો દૂધ બનાવવા માટે, એમાં કોસ્ટિક પોટાશ, છાશ પાવડર, સોર્બિટોલ, મિલ્ક પરમિટ પાવડર, રિફાઇન્ડ સોયા ફેટ, આ બધું જપ્ત કરવામાં આવ્યું. અને એનાથી અધિકારીઓએ બતાવ્યું સોશિયલ મીડિયા ઉપર કે જુઓ આ એક સામાન્ય પાણીનો ઉપયોગ કરીને આ કેમિકલથી એવું સિન્થેટિક દૂધ બનાવે કે એ તમને બિલકુલ ખબર જ નહીં પડે. અને પાછું એની અંદર એક્ઝેક્ટલી હવે દૂધ તમે પીવો એટલે તમને એટલો આઈડિયા આવી જાય કે ભાઈ આ દૂધ કંઈક બીજું છે, પણ એ દૂધનો એક્ઝેક્ટલી સ્વાદ આવે કે તમને ખબર જ નહીં પડે. એના માટે આ વેપારી કૃત્રિમ મીઠાઈ અને કેમિકલની સાથે એવો સ્વાદ મિશ્રણ કરતો હતો કે એક્ઝેક્ટલી જ્યારે તમે પીવો
ત્યારે તમને એમ જ લાગે કે તમે કોઈ ઓરિજિનલ દૂધ જ પીવો છો, તમને બિલકુલ ખબર જ નહીં પડે. એટલે આ વાત તમારી સાથે એટલા માટે હું શેર કરી રહ્યો છું કે દુનિયાની અંદર, આપણા દેશની અંદર આવા બધા લોકોની સાથે આરોગ્યના ચેડા કરનારા માણસો છે અને એ લોકોના આત્માને કોઈ ડંક બી નથી લાગતો, કારણ કે આ માણસ તો 20 વર્ષથી આ દૂધ વેચતો હતો. હા, અને બહુ સિમ્પલ વાત છે કે તમે ચા બનાવી દો કે તમારા તો બી તમને નહીં ખબર પડે, તમારા સંતાનોને તમે દૂધ પીવડાવો તો બી કોઈ આઈડિયા નહીં આવે. દર્શક મિત્રો, આપણે જે બધી લહેરીઓ હોય, કિટલી પર હોય, આપણે તો ત્યાં આગળ બિંદાસ ઊભા કટિંગ ચા પી લઈએ, પરંતુ એ જે લહેરીઓ હોય, જે કટિંગની લહેરીઓ હોય કે દુકાન હોય, તો એ આવા સિન્થેટિક દૂધ વેચતો હશે નહીં વેચતો હશે એ પણ કોઈને ખબર નથી. આની ખરેખર બહુ જ ગંભીરતાથી તપાસ થવી જોઈએ અને આવા માણસની સામે એવા પગલાં લેવાવા જોઈએ કે જિંદગીમાં આવું કોઈ ભેળસેળ કે સિન્થેટિક દૂધ બનાવવાનું વિચારે પણ નહીં. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.